જો આપણા સિલેબસમાં છે ને આ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે એ મોસ્ટ આઈએમપી છે, ASP.NET લાઈફ સાયકલ, બરોબર. પછી આ વેલિડેશન જે છે ને, વોટ ઇઝ વેલિડેશન, આ પણ બહુ મોસ્ટ આઈએમપી છે. વેલિડેશન, ક્લાયન્ટ સાઇડ વેલિડેશન, સર્વર સાઇડ વેલિડેશન, આનો વિડીયો હું મૂકીશ, આનું પ્રેક્ટિકલ પણ આપણે કરાવેલું છે, બરોબર. એટલે આ એક્ઝામમાં પૂછાય એવું જ છે. પછી આની અંદર ક્લાયન્ટ સાઇડ મેનેજમેન્ટ, સ્ટેટ મેનેજમેન્ટ અને સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ, આ પણ મોસ્ટ આઈએમપી છે. આપણે હમણાં લાસ્ટમાં કાલે જોયું હતું ક્લાયન્ટ સાઇડ વેલિડેશન અને સર્વર સાઇડ વેલિડેશન, સોરી સ્ટેટ મેનેજમેન્ટ. અને વેલિડેશનનો ડિફરન્સ પણ પૂછાઈ શકે ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડમાં. અને હવે આપણે થર્ડ યુનિટ સ્ટાર્ટ કર્યા છે, ADO.NET એન્ડ ડેટાબેઝ, બરોબર. તો વોટ ઇઝ ADO.NET? ADO.NET નું ફૂલ ફોર્મ શું થાય? એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ. તો ADO.NET છે શું છે? .NET ફ્રેમવર્કનો પાર્ટ છે. આપણે સેમેસ્ટર 4th ની અંદર C# ની અંદર આ સબ્જેક્ટ જોયો હતો, આખું ચેપ્ટર એની અંદર કવર થઈ ગયું છે. ADO.NET, ASP.NET, બરોબર. યાદ છે કોઈને? યસ ઓર નો? થોડું. એની અંદર SQL કનેક્શન, SQL કમાન્ડ એવા ક્લાસ આવતા હતા, બરોબર. તો આની અંદર ADO.NET શું છે? તો ADO.NET મીન્સ એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ. ADO.NET છે .NET ફ્રેમવર્કનો પાર્ટ છે. ADO.NET ઇઝ એ ડેટાબેઝ ટેકનોલોજી. આની અંદર હશે ADO.NET નું, બરોબર. આ આપણું યુનિટ 3 છે. અને જેમ વેરિયેબલના રૂલ્સ હોય ને, આપણે વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ તો કેવા રૂલ્સ હોય છે? નો સ્પેસ, નો સ્પેશિયલ સિમ્બોલ, ઇટ મસ્ટ સ્ટાર્ટ વિથ આલ્ફાબેટ્સ. એની જેમ જ આની અંદર પણ ડેટાબેઝ અને ટેબલ માટેના રૂલ્સ છે. આ જે ફર્સ્ટ છે ને યુનિટ 3 ની અંદર, નો સ્પેસ, નો સ્પેશિયલ સિમ્બોલ, મસ્ટ સ્ટાર્ટ વિથ આલ્ફાબેટ. એ નેમનો કંઈ પણ સચ મિનિંગ હોવો જોઈએ. ફિલ્ડ નેમ મીન્સ કોલમ નેમ. ફિલ્ડ નેમ હેવ નો સ્પેસ એન્ડ મસ્ટ ફોલો ઓલ ધ રૂલ્સ ઓફ વેરિયેબલ નેમ. ઓકે, તો આ બધા ખાલી રૂલ્સ છે કે હાઉ ટુ એડ SQL ડેટાબેઝ. આનું આપણે પ્રેક્ટિકલ જોઈશું, પણ એ કોલેજે જોઈશું. અહીંયા આપણી પાસે સોફ્ટવેર અવેલેબલ નથી, તો અત્યારે જસ્ટ તમને ઇન્ટ્રોડક્શન આપું છું ADO.NET નું. તો આ બધું ખાલી ડેટાબેઝ અને ટેબલનું નેમ સ્પેસિફાય કરો તો એ માટેના રૂલ્સ છે. અને હવે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ADO.NET ના ઇન્ટ્રોડક્શનથી. તો આ છે એ આપણું શું છે? ADO.NET. ADO.NET નું પહેલા ફૂલ ફોર્મ આવડવું જોઈએ. હવે ભૂલાઈ ન જવું જોઈએ. ત્યારે જેટલા પ્રેઝન્ટ છે ને બધાને આવડવું જોઈએ. ADO મીન્સ એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ. એક્ટિવ અને એક્સ, બરોબર. એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ. ADO.NET શું છે? તો કે .NET ફ્રેમવર્કનો પાર્ટ છે. અને ADO.NET ની અંદર ડેટાબેઝ ટેકનોલોજી છે ઓફ એ .NET ફ્રેમવર્ક. .NET ફ્રેમવર્ક માટે આપણે ડેટાબેઝ ટેકનોલોજીનો યુઝ કરવો હોય તો ADO.NET નો યુઝ કરીએ છીએ. અને શેના માટે યુઝ થાય છે? ટુ કનેક્ટ એપ્લિકેશન સિસ્ટમ એન્ડ ડેટાબેઝ સર્વર. એ આપણી એપ્લિકેશન સિસ્ટમ અને ડેટાબેઝ સર્વર બંનેને કનેક્ટ કરવાનું વર્ક કરે છે. ADO.NET consists of set of classes used to handle data access. તો ADO.NET પાસે ઘણા બધા સેટ ઓફ ક્લાસીસ છે જે ડેટા એક્સેસને હેન્ડલ કરે છે. સચ એઝ આપણે ગયા સેમેસ્ટરમાં SQL કનેક્શન, SQL કમાન્ડ, આ બધાનો યુઝ કર્યો હતો ને, તો આ બધા એની પાસે કન્સિસ્ટ સેટ ઓફ ક્લાસીસ છે જે ડેટાને એક્સેસ કરે છે. પછી ADO છે ને ઈ શેનો યુઝ કરે છે? XML નો પણ યુઝ કરે છે ટુ સ્ટોર ટ્રાન્સફર ડેટા અમોંગ એપ્લિકેશન. એ XML નો યુઝ શેના માટે કરે છે? ડેટાને સ્ટોર કરવા માટે, ટ્રાન્સફર કરવા માટે એપ્લિકેશનની અંદર. એ XML નો ઘણી બધી વાર યુઝ કરે છે આખા ડેટા સેટને સ્ટોર કરવા માટે. સપોઝ તમારે બહુ મોટો પ્રોજેક્ટ છે અને એને સ્ટોર કરવું હોય તો એ XML થ્રુ આપણને વધારે ઇઝી રહે, બરોબર. એની પાસે જ્યારે ડેટા સેટ હોય ત્યારે એ XML નો વધારે યુઝ કરે છે. અને ઇટ ઇઝ એ સ્કેલેબલ એન્ડ ઇન્ટરઓપરેબલ. એ સ્કેલેબલ અને ઇન્ટરઓપરેબલ પણ છે. તો આ છે ને એનું ઇન્ટ્રોડક્શન છે. મારે આમાંથી વાંચવાની જરૂર છે? આ હું જે કહું છું ને એ જ છે. યસ ઓર નો? યસ. વાંચું? ઓકે. નો વાંચું. આ હું તમને ખાલી ADO.NET નો ઇન્ટ્રોડક્શન આપી દેતી હતી. બાકી આની અંદર જે હું કહું છું ને એ જ છે કે ડેટા એક્સેસનો પાર્ટ છે જેની અંદર આપણે ડેટા એક્સેસ કરી શકીએ, મેનિપ્યુલેટ કરી શકીએ. ADO.NET પાસે ગ્રુપ ઓફ લાઇબ્રેરી, ગ્રુપ ઓફ ક્લાસીસ છે, બરોબર. અને એની પાસે પાવરફુલ ડેટાબેઝ છે
કેવા કેવા ડેટાબેઝનો આપણે યુઝ કરી શકીએ. MS SQL હારે કનેક્ટિવિટી કરી શકીએ, એક્સેસ હારે કરી શકીએ, ઓરેકલ હારે, XML હારે, આ બધા હારે આપણે કનેક્ટિવિટી કરી શકીએ. અને એ વેરિયસ ક્લાસીસનો યુઝ કરે છે. SQL કમાન્ડને આપણે કીધું એ રીતે એની પાસે ગ્રુપ ઓફ લાઇબ્રેરી છે. પછી આપણે આ એક્સેસ ને ઓરેકલ હારે કનેક્ટિવિટી કરીએ છીએ. તમને યાદ હોય તો આપણે SQL પ્રોવાઈડર એવો એક ક્વેશ્ચન આવતો, એ પણ આની અંદર આવશે કે વોટ ઇઝ ડેટા પ્રોવાઈડર ઇન C# એવો ક્વેશ્ચન આવતો. તો SQL હારે કનેક્ટ કરવું હોય તો આ ક્લાસનો યુઝ કરવાનો, XML હારે કનેક્ટ કરવું હોય તો આ ક્લાસનો યુઝ કરવાનો, એક્સેસ સાથે કરવું હોય તો આ ક્લાસનો યુઝ કરવાનો. તો એવા ક્લાસનો પણ આપણે હમણાં જોશું, બરોબર. So it provide classes for connecting with data source. આપણને ADO.NET શું પ્રોવાઈડ કરે છે? ક્લાસીસ પ્રોવાઈડ કરે છે જે ડેટા સોર્સ સાથે કનેક્ટ થઈ શકે, ક્વેરી સબમિટ કરી શકીએ અને આપણે આ રિઝલ્ટને પ્રોસેસ કરી શકીએ, બરોબર. પછી ADO.NET પાસે લાર્જ સેટ ઓફ ડેટા ક્લાસીસ છે જે એનેબલ અસ ટુ રિટ્રાઈવ એન્ડ મેનિપ્યુલેટ ડેટા. ADO.NET પાસે ઘણા બધા ક્લાસ છે જે આપણને રિટ્રાઈવ અને મેનિપ્યુલેટ ડેટા કરવામાં હેલ્પ થાય છે. હવે એનો મેઇન એડવાન્ટેજ ADO શું છે એ આપણને ખબર પડી ગઈ. ફર્સ્ટ આપણને ફૂલ ફોર્મ આવડવું જોઈએ. એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ, બરોબર. પછી હવે એનો એડવાન્ટેજ જોઈ લઈ. તો એનો એડવાન્ટેજ શું છે? તો કે કનેક્શન વિથ ડેટાબેઝ. એ ડેટાબેઝને કનેક્ટ કરે છે. ADO.NET કેન બી યુઝ ટુ કનેક્ટ વિથ એની ટાઈપ ઓફ ડેટા. આપણે કોઈ પણ ટાઈપના ડેટાબેઝ હારે કનેક્ટ થઈ શકીએ. SQL હોય, એક્સેસ હોય, ઓરેકલ હોય કે MySQL હોય. આપણે કોઈ પણ ટાઈપના ડેટા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ યુઝિંગ ADO.NET એન્ડ ASP.NET, બરોબર. તો આ ADO.NET છે ને એ એક ટેકનિક છે ASP.NET માં જેની સાથે એના યુઝથી આપણે ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. સેકન્ડ એડવાન્ટેજ શું છે? તો કે ADO.NET છે આપણને કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ બંને આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે છે. સો ઇટ સપોર્ટ્સ બોથ કનેક્ટેડ એન્ડ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. કનેક્ટેડ આર્કિટેક્ચર કેના થ્રુ સપોર્ટ થાય છે? તો કે આ બધા થ્રુ. DAO લખ્યું જ ને, ADO, RDO, ODBC. તો આ બધું શું છે? તો ADO તો આપણને ખબર છે કે જ્યારે આપણે ADO સાથે કનેક્ટિવિટી કરવી હોય ત્યારે. 2 મિનિટ વેઇટ કરજો. હાલો 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 હેલો. હાલો. હમણાં જ એક્ઝામ વિશે. હા થઈ ગયા. હવે તારે શું છે, પ્રોજેક્ટ થયો કે નહીં? હા પણ અડધો બાકી હતું. હજી અડધો બાકી હે? થાય છે ને ધીરે ધીરે? હા ધીરે ધીરે થાય હા છે. તો દેવો બાદ ક્યાં દેવો કા સાહેબ? હા થાય તો દેવો બાદ ક્યાં દેવો? એમ જ હોય ને. મારે કેદું નો થઈ ગયો એલા. તારે તો પણ બધું હતું ને પહેલેથી તું કરતો હતો. તો હું આ સેમેસ્ટર ચાલુ થયું ત્યારનો કરતો હતો. તો પછી પરમા સર નો ફોન આવ્યો એમ ને? પૂજા આપણે મેડમ તને લે બર્યો હમણાં આવશે મેડમ. બાકી આપણે હું તને ફોન કરી ભરજે હમણાં શનિ રવિમાં. કેમ? પ્રોજેક્ટ હતું કનેક્ટિવિટી. એવું ઈ હજી ઈ ને બાકી છે હજી? હા બધી ફોર્મ બોર્મ ને બધું બની ગયું, ખાલી કનેક્ટિવિટી બાકી. ઓહો કઈશું આયલ ને. ફોન તો કરવા દે મને બેટા. બાકી કોલેજ જ આખું એમાં હું બે કામ છે. હા એને પાસે કરાવું છું. હા ઈ હે નહીં ભરીએ. 25% માફ થઈ ગયું. માફ થઈ આપણે થઈ 25% શું કે? ના ના નથી કેન્સલ થયું ભાઈ. લ્યો તો હું ભાઈ ફી કોને ભરી છે? તે ભરી સાહેબ? મેં અડધી ભરી હતી. અડધી ભરી એમ ને? 5 બરાબર છે. નાડિયા આખી ભરી દીધી.
બાકી કોને કોને ભરી? હર્ષે ઓલા ભરી? એની અડધી તો વહી હતી, આખી ની ખબર નહીં. એવું છે. હમણાં નથી ભરી હવે મળશે. તારે તો આખી બાકી છે ને? મારે તો પહેલેથી છેલ્લે લગન બાકી છે. જોઈએ હવે હાલો. એવું કહે છે કે 3 તારીખ લગનમાં ભરી દેજો, બાકી એક્ઝામ ફોર્મ નહીં ભરાય. હાલો હાલો. હાલો, હાલો, હા છો ને બધા? હા બસ 3 જ જણા છે. ઓકે. 3 જ હતા પહેલે. સ્નેહા હતી ને? એ ગઈ. સારું, તો ચાલુ કરીએ આપણે પાછું. 2 જ મિનિટ સ્ક્રીન પ્રેઝન્ટ કરી દો. તો ADO.NET છે એ આપણને કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ બે આર્કિટેક્ચર શું કરે છે? પ્રોવાઈડ કરે છે. કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર યાદ છે? હા, થોડું ઘણું. થોડું ઘણું. શું ડિફરન્સ છે કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં? ઉભા રહ્યો કહો. કનેક્ટ કેવું હતું? ભૂલાઈ ગયું મને. ભૂલાઈ ગયું? હા. કનેક્ટેડ આર્કિટેક્ચર છે ને એની અંદર ડેટાબેઝને કનેક્ટેડમાં ડેટાબેઝ કનેક્શન કમ્પલસરી ઓન હોવું જોઈએ. ડેટાબેઝ કનેક્શન ઓન હોય તો જ આપણે ડેટાને રિટ્રાય કરી શકીએ અને મેનિપ્યુલેટ કરી શકીએ. અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર શું હોય કે એકવાર કનેક્શન ઓન થઈ ગયું પછી આપણે એના લોકલ ડ્રાઈવમાં ડેટાબેઝની કોપી છે એ ક્રિએટ કરી લઈએ છીએ ડેટા સેટમાં, અને એની અંદર આપણે રિટ્રાય અને મેનિપ્યુલેટ કરી શકીએ. એટલે એની અંદર ડેટાબેઝ કનેક્શન એક જ વાર ઓન કરવાનું, લાસ્ટ સુધી ઓન હોવાની જરૂર નથી, તો પણ આપણે મેનિપ્યુલેશન કરી શકીએ ડિસ્કનેક્ટેડની અંદર. બરોબર. તો કનેક્ટેડ આર્કિટેક્ચર છે એ ઘણા બધા ડેટા પ્રોવાઈડરને સપોર્ટ કરે છે. DAO, RDO, ADO, ODBC. તો આ બધા અલગ અલગ ડેટા પ્રોવાઈડર છે. ODBC કે ઓરેકલમાં કરવા માટે, પછી એક્સેસ સાથે કરવા માટે, XML સાથે કરવા માટે. તો આ બધા શું છે? ડેટા પ્રોવાઈડર આપણે હમણાં આગળ આવે છે. અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર શું છે? ઇઝ અ ન્યૂ ફીચર પ્રોવાઇડેડ બાય ADO.NET. ADO.NET થ્રુ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે એ ખાલી ADO.NET ની અંદર જ સપોર્ટેડ છે. પછી ADO.NET નો બીજો એડવાન્ટેજ શું છે? તો કે એ XML ને સપોર્ટ કરે છે. બરોબર, એક જ મિનિટ. XML ને સપોર્ટ કરે છે એટલે ADO.NET પ્રોવાઇડ ન્યૂ ફીચર ઓફ XML સપોર્ટ. એ XML ને સપોર્ટ કરે છે. અને ટુડે XML ઇઝ યુઝડ વાઇડલી ફોર ટ્રાન્સફર ડેટા ગ્લોબલી. આપણે જ્યારે ગ્લોબલી ડેટાને ટ્રાન્સફર કરવા હોય ત્યારે XML નો મોસ્ટ ઓફ યુઝ કરીએ છીએ. અને ઇઝ અ સ્ટાન્ડર્ડ ડેટા ટ્રાન્સફર ફીચર ઓફ એની ટાઈપ ઓફ ડેટા ટ્રાન્સફર. XML નો યુઝ છે જ્યારે આપણે ગ્લોબલી ડેટા ટ્રાન્સફર કરવા હોય ત્યારે યુઝ કરીએ તો આપણે એનો બિગેસ્ટ એડવાન્ટેજ છે. પછી ADO.NET છે એ ફાસ્ટ છે, સ્કેલેબલ છે અને સ્ટાન્ડર્ડ છે. એ ક્વિકલી ફાસ્ટ વર્ક કરે છે બીજી એપ્લિકેશન કરતાં, અને સ્કેલેબલ પણ છે. આપણે એને એક્સપાન્ડ પણ કરી શકીએ, જેટલા ડેટા એડ કરવા હોય એટલા કરી શકીએ. અને એ આપણને સ્ટાન્ડર્ડ, જેમ કે XML ને એવું પણ પ્રોવાઈડ કરે છે, એટલે એ સ્ટાન્ડર્ડ છે. પછી ક્રોસ લેંગ્વેજ સપોર્ટ ADO.NET પ્રોવાઈડ કરે છે. સપોર્ટ્સ મેની લેંગ્વેજીસ લાઈક VB, C#, J#, આવી ઘણી બધી લેંગ્વેજ આપણને સપોર્ટ કરે છે. તો આ હતું શું હતું એના એડવાન્ટેજ હતા. કોઈ ક્વેશ્ચન છે? નહીં. ઓકે, તો ADO.NET આર્કિટેક્ચર 2 ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ADO.NET આર્કિટેક્ચરની અંદર. એક તો ડેટા સેટ છે અને એક તો ડેટા પ્રોવાઈડર છે. ડેટા પ્રોવાઈડર એટલે કઈ ટાઈપના ડેટા આપણને મળે છે? એક્સેસના, XMLના, ઓરેકલના કે MySQLના, એને ડેટા પ્રોવાઈડર કહેવાય. અને ડેટા સેટ એટલે આપણો ડેટાબેઝ. બરોબર. હવે આપણે આ બંને ટર્મ યુઝ કરીએ એ પહેલાં 2 ટાઈપના આર્કિટેક્ચર જોઈ લે, જેમ કે કનેક્ટેડ આર્કિટેક્ચર હોય અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર હોય.
કનેક્ટેડ આર્કિટેક્ચર ઇઝ આર્કિટેક્ચર ઓફ ADO.NET. ADO.NET નું આર્કિટેક્ચર છે અને આપણે કીધું એ પ્રમાણે કનેક્ટેડ આર્કિટેક્ચર શું કરે છે? કનેક્શન ટુ ડેટાબેઝ મસ્ટ બી ઓપન. જ્યારે કનેક્શન આર્કિટેક્ચરની અંદર શું હોવું જોઈએ? ડેટાબેઝનું કનેક્શન છે એ મસ્ટ બી ઓપન, એની અંદર ઓપન હોવું જોઈએ. વેનએવર યુ રિટ્રાઈવ ઓર મનિપ્યુલેટ ધ ડેટાબેઝ, જ્યારે તમે રિટ્રાય અથવા મનિપ્યુલેટ ડેટાબેઝ કરો છો ત્યારે એનું કનેક્શન છે એ મસ્ટ બી ઓપન હોવું જોઈએ. એને કનેક્ટેડ આર્કિટેક્ચર કહેવાય. ઇટ ઇઝ બિલ્ટ ઓન ક્લાસીસ. હવે કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર કયા કયા ક્લાસ આવે? બધા આંખ ખોલીને કાન ખુલ્લા રાખીને સાંભળજો. કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર કયા કયા ક્લાસ આવે? તો આ 3 ટાઈપના: SQL કનેક્શન, SQL કમાન્ડ અને ડેટા રીડર. આ જે ક્લાસ છે ને, આ 3 ક્લાસ છે ને એ કનેક્ટેડ આર્કિટેક્ચરના છે. આ તમે ડિફરન્સમાં લખી શકો કે ધીસ ક્લાસ ઇન્ક્લુડિંગ કનેક્ટેડ આર્કિટેક્ચર. બરોબર? તો કનેક્ટેડ આર્કિટેક્ચર ઇઝ વેન યુ કોન્સ્ટન્ટલી મેક ટ્રીપ ટુ ડેટાબેઝ. જ્યારે તમે કોન્સ્ટન્ટલી ડેટાબેઝ હારે કંઈ પણ ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરાવતા હોય. ખ્યાલ છે ક્રૂડ કોને કહેવાય? હા. ઓકે. ક્રિએટ, રીડ, અપડેટ અને ડિલીટ. જ્યારે તમે આવા કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરાવો છો ત્યારે કનેક્ટેડ આર્કિટેક્ચરની જરૂર પડે છે. મીન્સ કોન્સ્ટન્ટલી જ્યારે તમે ડેટાબેઝ હારે કાંઈ પણ પરફોર્મ કરતા હોય ઓપરેશન, તો કનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ થાય છે. આ ફિગર છે ને કનેક્ટેડ આર્કિટેક્ચરની છે. એમાં ફર્સ્ટ જુઓ શું છે? ડેટા પ્રોવાઈડર. કઈ સાઇડથી ડેટા પ્રોવાઈડ થાય છે? XMLના છે, ઓરેકલના છે, MySQLના છે, પછી ટ્રાન્ઝેક્શન લખ્યું છે. એટલે કાંઈ પણ આપણે પરફોર્મ કરાવીએ, ક્રિએટની, ઇન્સર્ટની, અપડેટની, ડિલીટની, કોઈ પણ ક્વેરી. હવે એની અંદર કયા કયા ક્લાસ આવે છે? તો કે ડેટા રીડર છે, પછી કમાન્ડ છે અને કનેક્શન. નીચેથી જુઓ, નીચે અહીંયા ડેટાબેઝ ડ્રો કરેલો છે. બરોબર? તો ડેટાબેઝ હારે કનેક્ટ થવા માટે આપણે પહેલા કયા ક્લાસની જરૂર પડે? તો કે કનેક્શન. એટલે આ ડેટાબેઝ હારે કનેક્ટ થાય છે એ પહેલા કયો ક્લાસ આવે છે? SQL કનેક્શન. SQL કનેક્શન થ્રુ આપણે શું કરાવશું? તો કે કોઈ પણ ક્વેરી પરફોર્મ કરાવશું. ક્વેરી પરફોર્મ કરવા માટે કયા ક્લાસની જરૂર પડશે? કમાન્ડની. SQL કમાન્ડ પેરામીટર. એટલે એની અંદર કોઈ પણ પેરામીટર હોઈ શકે. ઇન્સર્ટની અંદર આપણે ક્વેરીમાં પેરામીટર આપીએ ને, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, આ બધાની અંદર. તો આ કમાન્ડની અંદર એ બધું હોઈ શકે. અને ડેટા રીડર શેના માટેનો ક્લાસ છે? તો કે ડેટાને રિટ્રાઈવ કરવા માટે. ડેટા રિટ્રાઈવ ફોરવર્ડ ઓનલી થાય છે. આની અંદર આપણે ડેટા રીડ છે ને, કનેક્ટેડ અને ડિસકનેક્ટેડની અંદર આ ડિફરન્સ છે કે ડેટા રીડર છે આપણે ફોરવર્ડ ઓનલી રીડ કરી શકીએ. ડેટા આની અંદર ખાલી ફોરવર્ડ જ રીડ થાય. આ એનો ડિસએડવાન્ટેજ પણ કહેવાય. તમે ડિફરન્સમાં લખી શકો. ડેટા રીડર છે ને એ બેકવર્ડમાં પાછું રીડ કરવા ન જાય. એ પહેલેથી રેકોર્ડ રીડ કરતો હોય અને 5મા રેકોર્ડે પહોંચ્યું હોય તો 5 પછી 6 જ રીડ કરી શકે. ફરી પાછું એને 4th રેકોર્ડ, 3rd રેકોર્ડ કે એ રીડ કરવું હોય તો નો જઈ શકે, એ જઈ ન શકે. સો ડેટા રીડર કેન રીડ ડેટા ફોરવર્ડ ઓનલી. બરોબર? તો આની લિમિટેશન પણ કહેવાય. પછી આ એના ક્લાસની બ્રીફમાં એક્સપ્લેનેશન છે. આપણે ઉપર વાત કરી પ્રમાણે કનેક્શન, કમાન્ડ અને ડેટા રીડર આ બધા કેવા ક્લાસ છે? કનેક્ટેડ આર્કિટેક્ચરના. તો આનું નેમ જ સજેસ્ટ કરે છે કે એનો મેઇન પર્પઝ શું છે? તો કે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું ડેટાબેઝ સાથે. બરાબર? એની અંદર કનેક્શન શુડ રિમેઇન ઓપન ઈચ ટાઈમ ઓફ એની ટ્રાન્ઝેક્શન. કોઈ પણ ટ્રાન્ઝેક્શનની અંદર આ કનેક્શન કેવું હોવું જોઈએ? ઓપન હોવું જોઈએ. SQL કમાન્ડની અંદર શું થાય? ઇટ ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ SQL ક્વેરી. SQL ક્વેરીને એક્ઝિક્યુટ કરવા માટે SQL કમાન્ડનો યુઝ થાય છે. એન્ડ યુ કેન ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આ બધી ક્વેરી તમે આ ક્લાસની અંદર એક્ઝિક્યુટ કરી શકો. બરાબર? જો તમે SQLનો યુઝ કરતા હોય કનેક્ટિવિટી માટે તો ક્લાસનું નામ આવશે SQL કમાન્ડ. જો ઓરેકલનો યુઝ કરતા હોય તો ક્લાસનું નામ આવે ઓરેકલ કમાન્ડ. એક્સેસનો યુઝ કરતા હોય તો OLEDB કમાન્ડ એવું ક્લાસનું નામ થઈ જાય. SQLનો યુઝ કરો છો તો 3 કનેક્શનના ક્લાસમાં શું નામ આવે? આ કનેક્ટેડ આર્કિટેક્ચરના ક્લાસ છે. જો SQLનો યુઝ કરો છો તો SQL કનેક્શન, SQL કમાન્ડ, SQL ડેટા રીડર. જો તમે ઓરેકલનો યુઝ કરો છો તો OLEDB કનેક્શન, OLEDB કમાન્ડ, OLEDB ડેટા રીડર એવું બધું આવશે. એક્સેસનો યુઝ કરશો તો એ પ્રમાણે આવશે. બરાબર? તો હવે નેક્સ્ટ જોઈએ ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. આ ડેટા રીડર એ જોયું હતું કે રિટ્રાઈવ કરે છે કમાન્ડ ઓબ્જેક્ટ, પણ એ શું કરે છે? ફોરવર્ડ ઓનલી રિટ્રાઈવ કરતું હશે. બરાબર? ઇટ કેન ઓલ્સો રીડ ઓનલી 1 રેકોર્ડ એટ એ ટાઈમ. એ ઓનલી 1 રેકોર્ડ જ રીડ કરે છે એટ એ ટાઈમ. એ પણ એની લિમિટેશન છે.
અને નેવિગેટ ઓનલી ઇન ફોરવર્ડ, જો અહીંયા લખ્યું છે ઈ છે ઈ ખાલી નેવિગેટ કઈ સાઈડ થાય છે, ફોરવર્ડ ઓનલી, અને એટ એ ટાઈમ એક જ રેકોર્ડ રીડ કરીને આપે છે, ડેટા રીડર છે ઈ. પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, એનેબલ યુ ગેટ લિસ્ટ ઓફ કમાન્ડ ઇન ટ્રાન્ઝેક્શન એન્ડ ડેટા સોર્સ. ડેટા સોર્સની અંદર તમારે લિસ્ટ ઓફ કમાન્ડ જોતા હોય ત્યારે તમે ટ્રાન્ઝેક્શનનો યુઝ કરી શકો. નેક્સ્ટ છે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. ADO.NET નું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ઇઝ વન ઇન વિચ ડેટા retrieved from database can be accessed even when connection to database is closed. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં શું થાય છે કે તમે ડેટા રિટ્રાઈવ તો પણ કરી શકો ડેટાબેઝમાંથી જો તમારું કનેક્શન છે એ શું થઈ ગયું હોય, કેન બી ક્લોઝ, ડેટાબેઝ કનેક્શન ક્લોઝ થઈ ગયું હોય તો પણ તમે એક્સેસ કરી શકો. સો ADO.NET નું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે એની અંદર કયા કયા ક્લાસ આવશે? તો કનેક્શન ક્લાસ તો આવશે જ, કેમ કે ફર્સ્ટ ટાઈમ તો તમારે કનેક્ટ કરવું જ પડશે. પછી કનેક્શન ન કરો તો પણ તમે ડેટા રિટ્રાય અથવા મેનિપ્યુલેટ કરી શકો, પણ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એક્સેસ કરવા માટે એ કનેક્શન ક્લાસનો યુઝ કરે છે. પછી આવશે ડેટા એડેપ્ટર, કમાન્ડ બિલ્ડર, ડેટા સેટ અને ડેટા વ્યૂ. આ બધા ક્લાસ છે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં આવે છે. તો ઇટ ઇઝ અ મેથડ રિટ્રાઇવિંગ રેકોર્ડ સેટ ફ્રોમ ડેટાબેઝ. જો આની અંદર ફિગર જુઓ તો નીચે ડેટાબેઝથી ચાલુ થાય. જુઓ નીચે ડેટાબેઝ દેખાય છે, ડેટાબેઝ, બરોબર? ડેટાબેઝ મળી જાય પછી શું કરવાનું? આપણે કનેક્ટ કરવાનું. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કનેક્ટ કરવું પડે ને, એટલે કનેક્શન ક્લાસ. પછી તો આ બધા રેડ લાઇનની અંદર દેખાય છે ને, રેડ લાઇનની અંદર ક્લાસ છે, ડેટા છે, સિલેક્ટ કમાન્ડ છે, ઇન્સર્ટ કમાન્ડ છે, અપડેટ છે ને ડિલીટ છે. આ બધા ક્લાસ છે એ ડેટા એડેપ્ટરના ક્લાસ છે. ડેટા એડેપ્ટરની અંદર આપણને આ 4 કમાન્ડ પ્રોવાઈડ કરે છે. SQL ડેટા એડેપ્ટરની અંદર સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ, અને પછી કમાન્ડ બિલ્ડ થાય. તો આપણે આ બધા ક્લાસનો યુઝ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર કરશું. કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર ફરી પાછું રિમાઇન્ડ કરાવી દઉં. જો SQL નો યુઝ કરતા હોય તો SQL કનેક્શન, SQL કમાન્ડ અને SQL ડેટા રીડર. જો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ કરો છો તો ફર્સ્ટ ટાઈમ SQL કનેક્શન તો કરવાનું જ, પછી SQL ડેટા એડેપ્ટર, SQL કમાન્ડની જગ્યાએ શું આવશે? SQL ડેટા એડેપ્ટર, જે આપણને ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ કમાન્ડ પ્રોવાઈડ કરે છે, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. અને નેક્સ્ટ કમાન્ડ બિલ્ડર, SQL કમાન્ડ બિલ્ડર, બરોબર? આને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર કહેવાય. અને એ શું કરે છે તો કે જુઓ આ કમાન્ડ થ્રુ આ બ્લુ લાઇન જાય છે. એ શું કરે છે તો કે તમારી લોકલ મેમરીની અંદર એક ડેટા સેટ ક્રિએટ કરે છે, ટેમ્પરરી ડેટાબેઝની કોપી તમારી લોકલ મેમરીની અંદર કરે છે. અને ડેટા સેટની અંદર શું હોય છે? તમારું ડેટા ટેબલ હોય છે. ડેટા ટેબલમાં શું હોય છે? રો, કોલમ અને કન્સ્ટ્રેન્ટ અને રિલેશન કોઈ પણ હોય તો એવો એક આખો ડેટા વ્યૂ છે એ ક્રિએટ કરે છે. ડેટા વ્યૂ મીન્સ કલેક્શન ઓફ ડેટા સેટ. ડેટા સેટની અંદર શું હોય? કલેક્શન ઓફ ડેટા ટેબલ. ધેટ ઇઝ કોલ્ડ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. હવે આ બધા ક્લાસ છે ને નીચે જે દેખાય છે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરના છે. SQL કનેક્શન આપણને ખબર છે, ઇટ ઇઝ યુઝ ટુ એસ્ટાબ્લિશ કનેક્શન બિટવીન ડેટા સોર્સ એન્ડ ડેટાબેઝ. ડેટાબેઝ અને ડેટા સોર્સની અંદર કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે કનેક્શન ક્લાસનો યુઝ થાય છે. નેક્સ્ટ ડેટા એડેપ્ટર. ડેટા એડેપ્ટર છે શેના માટે યુઝ થાય છે? ટુ ટ્રાન્સફર ડેટા બિટવીન ડેટાબેઝ એન્ડ ડેટા સેટ. ડેટા એડેપ્ટર ઓબ્જેક્ટ છે શેના માટે યુઝ થાય છે? ટ્રાન્સફર ડેટા કરવા માટે ડેટાબેઝ અને ડેટા સેટની અંદર. એ કયા કયા ટાઈપના કમાન્ડ પ્રોવાઈડ કરે છે? સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. આપણે કીધું ને SQL ડેટા એડેપ્ટરની અંદર આ બધા કમાન્ડ આવી જાય છે. અને ડેટા એડેપ્ટર નીડ ઓપન કનેક્શન ટુ ટ્રાન્સફર ડેટા. એને ખાલી કનેક્શન ઓપન કરવાની ક્યારે જરૂર પડે? ડેટા એકવાર ટ્રાન્સફર પહેલી વાર જ, પછી લોકલ ડ્રાઈવની અંદર, લોકલ મેમરીની અંદર, ડેટા સેટની અંદર આ બધું ટ્રાન્ઝેક્શન છે એ પરફોર્મ કરે છે. એકવાર તમારા ડેટા સેટની કોપી કરી લે પછી. તો એક પેલો ક્લાસ કયો છે? SQL કનેક્શન. આની અંદર લિસ્ટ ઓફ ક્લાસના નામ જ યાદ રાખવાના છે. SQL કનેક્શન, SQL ડેટા એડેપ્ટર, પછી એની અંદર એક કયો આવતો હતો? ડેટા સેટ, ડેટા ટેબલ, ડેટા રો, ડેટા કોલમ અને ડેટા વ્યૂ. જે આ ફિગરની અંદર છે ને એ જ ક્લાસ છે. જો તમે આ ફિગર યાદ રાખી લ્યો ને તો તમને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો આખો ક્વેશ્ચન આવડી જાય. જો થિયરી એક્ઝામ લેવામાં આવશે તો એવું પૂછશે, એક્સપ્લેન ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર અથવા એક્સપ્લેન કનેક્ટેડ આર્કિટેક્ચર. તો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરની અંદર તમારા બધા ક્લાસ અને આ ફિગર એક્સપ્લેન કરવાની રહેશે. SQL કનેક્શન, SQL ડેટા એડેપ્ટર જેની અંદર આ 4 કમાન્ડ આવે છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ.
બરોબર, અને સિલેક્ટ અને SQL કમાન્ડ બિલ્ડર, પછી ડેટા સેટ, ડેટા ટેબલ, ડેટા રો, ડેટા કોલમ અને ડેટા વ્યૂ. જો ડેટા સેટ એટલે શું થાય તો કે ઇટ ઇઝ એ કલેક્શન ઓફ ટેબલ. ડેટા સેટ મીન્સ કલેક્શન ઓફ ટેબલ. જેના માટે યુઝ થાય છે તો કે ડેટા રિટ્રાય કરવા માટે, ડેટાબેઝ ફ્રોમ ડેટાબેઝ ઇન્ટુ લોકલ મેમરી. ડેટાબેઝમાંથી લોકલ મેમરીમાં ડેટા એક્સેસ કરવા માટે ડેટા સેટનો યુઝ થાય છે. વી કેન લોડ સિંગલ અથવા તો મલ્ટિપલ ડેટા સેટ છે એ આપણે લોડ કરાવી શકીએ છીએ યુઝિંગ ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. કનેક્ટેડ આર્કિટેક્ચરમાં બધા એક જ ડેટાબેઝ છે ને એ લોડ કરાવતા હોય. ડિસકનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ મોસ્ટ ઓફ કરે જ્યારે તમે વેબ એપ્લિકેશન બનાવો છો ત્યારે, કેમ કે એની અંદર આપણે મલ્ટિપલ ટેબલ સેટ છે એ ડેટા સેટની અંદર એક્સેસ કરી શકીએ છીએ. પછી ડેટા ટેબલ એના માટે યુઝ થાય. વી વોન્ટ ટુ લોડ ઓનલી વન ટેબલ ઇન્ટુ લોકલ મેમરી. ડેટા ટેબલનો યુઝ કરીએ તો આપણે લોકલ મેમરીની અંદર ઓનલી વન ટેબલ જ લોડ કરાવી શકીએ. પણ ડેટા સેટની અંદર ડેટા સેટ મીન્સ કલેક્શન ઓફ ટેબલ, એટલે આપણે ડેટા સેટને લોડ કરાવીએ તો મોર ધેન વન ટેબલ છે એ લોડ કરાવી શકીએ. નેક્સ્ટ છે એ છે ડેટા રો. ડેટા રો એટલે વન રો અથવા તો મલ્ટિપલ રો છે એ આપણે એડ અથવા રિમૂવ કરી શકીએ. ડેટા કોલમની અંદર પણ એવું જ છે, આપણે એક અથવા તો વધારે કોલમ છે એ રિમૂવ અથવા તો એડ કરી શકીએ. મોડિફાય કરવી હોય તો મોડિફાય કરી શકીએ. નેક્સ્ટ ડેટા વ્યૂ. ડેટા વ્યૂ ઇટ ઇઝ અ વ્યૂ ઓફ ટેબલ અવેલેબલ ઇન ડેટા સેટ. ડેટા સેટની અંદર ટેબલનો વ્યૂ અવેલેબલ હોય એને ડેટા વ્યૂ કહેવાય. ઇટ ઇઝ યુઝ ફોર મેની પર્પઝ સચ એઝ ફાઇન્ડ એ રેકોર્ડ. તમારે ફાઇન્ડ રેકોર્ડ કરવો હોય, સોર્ટિંગ કરવું હોય, રેકોર્ડને ફિલ્ટર કરવા હોય ત્યારે ડેટા સેટનો ડેટા વ્યૂનો યુઝ થાય છે. તો આપણે આની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ઓપરેશનમાં પણ આનો ડેટા વ્યૂનો યુઝ કરી શકીએ છીએ. પછી આ ડિફરન્સ છે, આ મોસ્ટ આઈએમપી ડિફરન્સ છે. ASP.NETની અંદર આ 3 ડિફરન્સ પૂછાય જ છે. એક તો કનેક્ટેડ આર્કિટેક્ચર, ડિસકનેક્ટેડ. પછી ક્લાયન્ટ સાઇડ વેલિડેશન, સર્વર સાઇડ વેલિડેશન, ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ, સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ. તો આ 3 ડિફરન્સ છે એ કરી જ નાખવાના. બરોબર. કનેક્શનમાં શું હોય? કનેક્શન ઓરિએન્ટેડ હોય. ડિસકનેક્ટેડમાં કનેક્શન લેસ હોય. પછી કનેક્શન ઓરિએન્ટેડની અંદર શું હોય તો એ ડેટા રીડર ક્લાસનો યુઝ કરે કોમ્યુનિકેટ કરવા માટે. ડેટા રીડર શેના માટે યુઝ થાય? ડેટા ફેચ કરે છે એના માટે. અને ડિસકનેક્ટેડની અંદર ઇટ ગિવ્સ લો ઇન સ્પીડ. એની સ્પીડ કેવી હોય છે? લો હોય છે ડિસકનેક્ટેડમાં. અને પરફોર્મ એઝ ડેટાબેઝ એટ ઓલ ટાઈમ. બરોબર. પછી કનેક્ટેડ આર્કિટેક્ચર છે એ સિંગલ ટેબલ હારે જ વર્ક કરે. આપણે હમણાં કીધું એ પ્રમાણે. ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર છે એ કેન વર્ક ઓન મલ્ટિપલ ટેબલ હારે વર્ક કરી શકે. શું થતું હતું કનેક્ટેડમાં? તો કે ડેટા ફોરવર્ડ ઓનલી જ રીડ થતા હતા. આની અંદર આપણે બેકવર્ડમાં પણ રીડ કરી શકીએ અને ડેટા રીડરની અંદર આપણે એટ એ ટાઈમ એક જ ડેટા રિટ્રાય કરાવી શકતા હતા. આની અંદર મલ્ટિપલ ડેટા આપણે રિટ્રાય કરાવી શકીએ. સો કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ઇટ ઇઝ યુઝડ ઓનલી રીડ ઓનલી મોડ. યુ કેન નોટ અપડેટ ધ ડેટા. આ ખાલી રીડ ઓનલી મોડમાં જ યુઝ થાય છે. તો આ છે ને એ આપણું કનેક્શન અને કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર હતું. અને આ જે ક્વેશ્ચન છે ને ડેટા પ્રોવાઈડર એ આપણે DCA સેમ 4 માં આવી ગયો છે. આ ક્વેશ્ચન યાદ છે કોઈને? ડેટા પ્રોવાઈડર. હા. આપણે એની સાથે કનેક્ટિવિટી કરવી છે. SQL હારે કરવી છે, ઓરેકલ હારે કરવી છે, એક્સેસ હારે કરવી છે. આ એના માટેનો ક્વેશ્ચન છે. બરોબર. ડેટા પ્રોવાઈડર આર ધ વન which does work of communicate between application and database. ડેટા પ્રોવાઈડર છે શેના માટે યુઝ થાય છે તો કે કોમ્યુનિકેટ કરવા માટે એપ્લિકેશન અને ડેટાબેઝ ઉપર. બરોબર. તો ઇઝ યુઝ ફોર કનેક્ટિંગ ડેટાબેઝ. ડેટાબેઝને કનેક્ટ કરે છે, ડેટાને રિટ્રાઈવ કરે છે, સોર્ટિંગ કરે છે ડેટાબેઝની અંદર. ડેટા પ્રોવાઈડર છે ઇઝ યુઝ ટુ ડિપેન્ડિંગ ઓન ડેટા સોર્સ. ડેટા સોર્સ ઉપર ડિપેન્ડ છે કે તમે કયા ટાઈપનો સોર્સ લ્યો છો. મેઇનલી છે ને આ 4 ટાઈપ છે એના. એક તો કયું છે તો કે SQL સર્વર પ્રોવાઈડર, પછી ઓરેકલ, OLEDB અને ODBC. આ એના 4 ટાઈપ છે. જો SQL સર્વર હારે આપણે કનેક્ટિવિટી કરવી હોય તો આ SQL સર્વર પ્રોવાઈડરનો યુઝ કરીએ છીએ. ઓરેકલ હારે કરવી હોય તો ઓરેકલનો, એક્સેસ સાથે કરવી હોય તો OLEDBનો અને MySQL હારે કરવી હોય તો ODBCનો. તો આ બધા એના શું છે? પ્રોવાઈડર છે. અને પછી છે નેમ સ્પેસ. તો આ બધા પ્રોવાઈડરનો આ ડેટા સોર્સનો યુઝ કરવો હોય તો આપણે કયા ટાઈપની નેમ સ્પેસ જોશે?
તો જ્યારે આપણે વિન્ડોઝ હારે વર્ક કરતા હતા C#માં, ત્યારે મેં તમને કીધું હતું કે આપણે 2 નેમ સ્પેસ તો ઇન્ક્લુડ કરી જ દેવાની. એક તો યુઝિંગ સિસ્ટમ ડોટ ડેટા અને સેકન્ડ યુઝિંગ સિસ્ટમ ડોટ ડેટા ડોટ SQL ક્લાયન્ટ. બરોબર. તો સિસ્ટમ ડોટ ડેટા નેમ સ્પેસ છે શેના માટે છે? તો કે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર માટે છે, જેની અંદર ડેટા સેટ, ડેટા ટેબલ, આ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરના બધા ક્લાસ છે એ આ નેમ સ્પેસની અંદર ઇન્ક્લુડ છે. પછી સિસ્ટમ ડોટ ડેટા ડોટ SQL ક્લાયન્ટ છે એ શેના માટે છે? તો કે જ્યારે તમે SQL પ્રોવાઈડરનો યુઝ કરો છો, SQL સર્વર પ્રોવાઈડરનો SQL હારે કનેક્ટિવિટી કરો છો, તો તમારે આ નેમ સ્પેસ ઉપર ઇન્ક્લુડ કરવાની પ્રોગ્રામ કરતા પહેલા. યુઝિંગ સિસ્ટમ ડોટ ડેટા ડોટ SQL ક્લાયન્ટ. ઓરેકલ હારે કનેક્ટિવિટી કરતા હોય તો ઓરેકલ ડોટ ક્લાયન્ટ. અને પછી આ કેની હારે છે? OLEDB, ODBC એક્સેસ હારે, અને આ MySQL હારે કરતા હોય તો OLEDB. આને આ નેમ સ્પેસનો યુઝ કરવાનો. બરોબર. તો આ નેમ સ્પેસ છે, જે ડેટા પ્રોવાઈડર તમે લ્યો છો એ પ્રમાણે તમારે નેમ સ્પેસ શું કરવાની રહેશે? ઇન્ક્લુડ કરવાની રહેશે. ક્લિયર બધાને? હા. કઈ ડાઉટ નથી ને? ના. તો આ છે ને, હવે પછી કનેક્શન એ બધું યુઝ થાય છે, તો આ પ્રોપર્ટી આપણે એની હારે જ રાખીએ, પ્રેક્ટિકલ હારે. એક કનેક્ટેડ આર્કિટેક્ચર અને એક ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર, આ બંનેનું હું તમને શું કરાવીશ? એક પ્રોગ્રામ કરાવીશ. એટલે એની હારે આ પ્રોપર્ટી છે એ તમારે